સુરેન્દ્રનગરના વઢવાણની અંદર જે 19 વર્ષીય યુવતીનું જે એક તરફ પ્રેમમાં પાગલ યુવકે એમનું જે જાહેરમાં જ છરીના ઘા મારીને હત્યા કરી હતી તે આરોપીને હવે પોલીસે પકડી લીધો છે અને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરતની અંદર જે ગ્રીષ્મ હત્યા કેસ બન્યો હતો તેવો જ કેસ સુરેન્દ્રનગરના વઢવાણમાં બન્યો। 19 વર્ષીય યુવતી છે તે નોકરી ઉપર જતી હતી અને એક તરફ પ્રેમમાં પાગલ જે યુવક છે તે આવ્યો અને એમને છરીના ઘા મારી અને સરાજાહેર હત્યા કરી નાખી હતી। પરિવારની એક જ માંગ હતી કે જે આરોપી છે તેમને પકડી પાડવામાં આવે અને ખાસ કરીને જે આરોપી છે તેમને ફાંસીની સજા પણ આપવામાં આવે। અત્યારે જે રીતે પોલીસ જે આરોપીને લઈને આવી છે, રિકન્સ્ટ્રક્શન કરી રહી છે, વરઘોડો કાઢવામાં આવ્યો છે, સરઘસ કાઢવામાં આવી રહ્યું છે અને જે વઢવાણની જનતા છે તે પણ એક સાથે ભેગી થઈ ગઈ છે। પરિવાર છે અત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે અમે જે સૌથી પહેલા માંગ કરી હતી કે અમને ફાંસીની સજા આપવામાં આવે તે માંગ હજુ પણ અમારી આજ યથાવત છે। પણ સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, જે આરોપી છે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં ટોળું ભેગું થતાં જ પોલીસ છે તેમણે આરોપીને લઈને ભાગવું પણ પડ્યું હતું તેવી પણ અહીંયા સ્થિતિ નજરે પડી હતી। કારણ કે જે રીતે હજારોની સંખ્યામાં માણસો અહીંયા ભેગા થયા અને જે રીતે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, ગઈકાલે પણ આપણે જોયું હતું કે પરિવારે જે રીતે રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને ત્યાં પણ એક જ માંગ કરી હતી। પરંતુ અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, હજારોની સંખ્યામાં માણસો ભેગા થઈ ગયા હતા જ્યારે સરઘસ કાઢવામાં આવી રહ્યું હતું ત્યારે પોલીસને પણ ક્યાંક એવું લાગ્યું કે જો આરોપીને અત્યારે નહીં બચાવીએ તો આ જે ટોળું છે તે ક્યાંક કંઈક અનહોની કરી બેસશે, એટલા માટે પોલીસ છે તે પણ આરોપીને લઈને ભાગી પડી હતી। પરંતુ જે રીતે આજે આરોપી પકડાઈ ગયો છે, સરઘસ કાઢવામાં આવ્યું છે અને હવે જે રીતે લોકોની માંગ છે, ખાસ કરીને પરિવારની એક જ માંગ છે કે આમને ફાંસીની સજા થવી જોઈએ। તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।